સમાચારોની શરૂઆત મેઘ મહેરથી કરીએ। ફરી એકવાર કચ્છમાં વરસાદી માહોલ જામેલો છે। વરસાદી માહોલ અને એમાં પણ જાણે હેલી જામી હોય એવું ભચાઉ પંથકની અંદર દેખાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી અહીંયા મેઘરાજા ઓળઘોળ થયા છે। ફરી એકવાર આજે સામખિયાળીને મેઘરાજાએ ધમરોળ્યું છે। સામખિયાળીમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને મેઘ રેલમ છેલ દેખાઈ રહી છે। ફરી એકવાર સામખિયાળીમાં સારો એવો વરસાદ વરસતા લોકોમાં ખુશીઓ છે। બજારની અંદરથી જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામખિયાળીની અંદર જોવા મળ્યા। ગઈકાલે પણ અહીંયા ભારે વરસાદ વરસ્યો હતો અને ગઈકાલે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા। આજે પણ હાઈવે અને સામખિયાળી શહેર ગામ આસપાસના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ વરસ્યો છે। કિશન પાસેથી જાણીએ કેવો વરસાદ ક્યાં વરસ્યો, લોકોમાં કેવી ખુશી। કિશન, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। કિશન સાથે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ જે દ્રશ્યો છે આંખોને ઠંડક આપનારા છે, કારણ કે આ એ કચ્છ છે જેને મરુભૂમિ કહેવામાં આવે છે અને સામખિયાળી એટલે કચ્છનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે સામખિયાળી, અને ત્યાં જ કચ્છમાં જેવા પ્રવેશો એવી જ મેઘમહેર જોવા મળે ત્યારે કાળજાને ઠંડક વળતી હોય છે। કિશન જોડાઈ ચૂક્યા છે। કિશન, સામખિયાળી ભચાઉ આસપાસમાં વરસાદ વરસ્યો છે, ક્યાં કેવો વરસાદ, લોકોમાં કેવી ખુશી? જી નુપુર, હાલ વાત કરવામાં આવે તો સામખિયાળીમાં સતત બીજા દિવસે વરસાદ થવા પામ્યો છે અને સતત 1 કલાક સુધી ભારે વરસાદ થયો હતો। તેના કારણે બજારોની અંદર પાણી ભરાયા હતા અને રસ્તાઓ જાણે નદી સમા બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ખેતી લાયક વરસાદ થાય તો વાવણી થઈ શકે, પરંતુ હાલ સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે વિસ્તારની અંદર હાલ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોની અંદર આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સામખિયાળી, આધોઈ, ઘરાણા, જંગી, લણિયાણા સહિતના વિસ્તારની અંદર ભારે વરસાદ પડવા પામ્યો છે।